જ્ઞાન સેવા ચેનલમાં હું જે ડીમડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે ભણીશું। એમાં આજે આપણે સ્વાધ્યાય 11.2 વિશે ભણીશું। એમાં સૌપ્રથમ આપણે 11.1 માં જોઈ ગયા, એમાં સમપ્રમાણના દાખલા હતા। અહીંયા 11.2 માં વ્યસ્ત પ્રમાણના દાખલા છે। ચાલો જોઈએ। એમાં પહેલો દાખલો આપ્યો છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે। એમાં પહેલો પ્રશ્ન છે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂર્ણ કરવા માટે લાગતો સમય। અહીંયા જો વ્યસ્ત પ્રમાણ છે એટલે કારીગરોની સંખ્યા આપેલી હોય તો સામે સમય આપેલો છે, તો શું કરીશું? અહીંયા કારીગરોની સંખ્યા વધારી દઈશું તો શું થશે? કામ કરવા માટે લાગતો સમય શું થશે? ઘટશે અથવા સમય ઘટશે। કારણ કે કોઈ એક કામ પૂરું કરવાનું હોય, તમારે એક દીવાલ બનાવવાની હોય તો 5 કારીગરો થઈને એક દિવસમાં એ દીવાલ બનાવી નાખે છે। હવે જો હું હવે કારીગરની સંખ્યા વધારી દઉં, કારીગરની સંખ્યા વધારી દઈશ તો શું થશે? એ સમય, એ કામ પૂરું કરવા માટે સમય શું થઈ જશે? એ કામ પૂરું કરવા માટે લાગતો સમય ઘટી જશે। કારણ કે વધારે વ્યક્તિઓ કામ કરશે તો એ ઓછા સમયમાં કામ પૂરું થઈ જશે। અહીંયા આપણે લખવાનું છે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં, તો અહીંયા આપણે કહી શકીએ કે જો અહીંયા કારીગરોની સંખ્યા આપણે વધારીશું તો એના માટે લાગતો સમય કેવો થઈ જશે? ઘટી જશે। એ જ રીતના જો કારીગરોની સંખ્યા ઓછી કરી નાખું તો શું થશે? એ લાગતો સમય વધી જશે। એટલે શું કહી શકાય? એક ઘટતું હોય ને એક વધતું હોય તો શું કહી શકાય? એ વ્યસ્ત પ્રમાણમાં છે। તો અહીંયા લખી નાખવાનું, અહીં વ્યસ્ત પ્રમાણમાં છે। ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર। જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, અચળ ઝડપથી કાપેલું અંતર હોય એટલે એક જ ધારું સતત તમે અંદર કાપતા જતા હોય એટલે શું કહે છે કે ઊભું રહેવાનું નથી। તો આ શું કહી શકાય? સમપ્રમાણમાં કહી શકાય। તો અહીંયા લખવાનું છે આ વ્યસ્ત પ્રમાણમાં છે નહીં। અથવા તમને અહીંયા વાહનની ઝડપ આપી દીધેલી હોય તો તમે કહી શકો, કારણ કે વાહનની ઝડપ આપેલી હોય તો તમે શું કરવાના છો? વાહનની ઝડપ વધારી શકશો। વધારશો એટલે શું થશે? સમય ઘટી જવાનો છે। જો સમય ઘટાડશો તો એના માટે અંતર શું થઈ જશે? વધી જશે। તો અહીં કહી શકાય કે આ કેવું છે? સમપ્રમાણમાં છે એમ અથવા વ્યસ્ત પ્રમાણમાં નથી। ચાલો વ્યસ્ત પ્રમાણમાં નથી, વ્યસ્ત પ્રમાણમાં નથી। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ। એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો આપેલો છે કે કોઈ એક ખેતર આપેલું હોય એના ક્ષેત્રફળ આપેલા હોય। જો અહીંયા 4 ટુકડા કરું છું। હવે જો અહીંયા આના પાક જેટલો મળતો હોય છે એટલો જ મળવાનો છે। આ ટુકડામાંથી આ ટુકડામાંથી આ ચારે સમાન છે। તો શું થશે? લીધેલ પાકનો જથ્થો હોય એ જેમ જેમ આ ખેતરનું ક્ષેત્રફળ તમે વધારતા જશો એમ એમ શું થશે? પાકનો જથ્થો વધતો જશે। જો અહીંયા ઘટતો નથી એટલે આ શું કહી શકાય? આ સમપ્રમાણમાં કહી શકાય। એટલે કહી શકાય કે વ્યસ્ત પ્રમાણમાં છે નહીં, એટલે લખી શકવાનું અહીં વ્યસ્ત પ્રમાણમાં નથી। ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ આપી દીધેલી છે। જો અહીંયા સમય આપી દીધો છે અને વાહનની ઝડપ આપી દીધી છે। હવે વાહનની તમે ઝડપ વધારી દેશો તો એના માટે લાગતો સમય કેવો થશે? ઘટી જશે। એ જ રીતના સમય વધારી દેશો તો વાહનની ઝડપ કેવી થઈ જશે? ઘટી જશે। એટલે વાહનની ઝડપ જો તમે વધારશો તો સમય કેવો થવાનો છે? ઘટવાનો છે। એટલે એક પ્રમાણ વધ્યું અને બીજું ઘટશે। એટલે તમે કહી શકો કે વ્યસ્ત પ્રમાણમાં છે। અહીં લખવાનું કે અહીં વ્યસ્ત પ્રમાણમાં છે। ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ। કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ આપી દીધેલું છે। અહીંયા શું કીધું છે? કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ આપી દીધું છે। તો તમે આ વ્યવહારિક જીવનનું ઉદાહરણ લો તો તમને વધારે ખ્યાલ આવે કે તમે તમારા પપ્પાને જો એક ભાઈ હોય તો આ કદાચ 10 વીઘા જમીન હોય તો તમારે કેટલી જમીન આવશે? 10 વીઘા। એ જ રીતના જો તમે 2 ભાઈ કરશો તો કેટલી થઈ જશે? ઘટી જશે। એટલે એક વધશે તો શું થશે? ઘટશે। એટલે શું કહી શકાય? આ શેનું ઉદાહરણ કહી શકાય? વ્યસ્ત પ્રમાણમાં। ચાલો અહીં લખી નાખવાનું કે અહીં વ્યસ્ત પ્રમાણમાં છે। ચાલો લખી નાખો
એશિયન ગેમ શોમાં પુરસ્કારની રકમ રૂપિયા 1 લાખ છે. દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલા કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૌપ્રથમ અહીંયા કોષ્ટક આપેલું છે અને આપણે પૂર્ણ કરવાનું છે. અહીંયા વિજેતાની સંખ્યા આપેલી છે 1 2 4 5 8 10 ને 20. એ જ રીતના પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કાર રકમ આપેલી છે કે 1,50,000. જો અહીંયા જોતા જ ખ્યાલ આવે છે કે વિજેતાની સંખ્યા જ્યારે 1 હતી ત્યારે એ પુરસ્કાર કેટલો હતો 1 લાખ રૂપિયા. એ જ રીતના વિજેતાની સંખ્યા વધારવામાં આવી તો એને પુરસ્કારની રકમ કેટલી થઈ ગઈ એની ઓછી એટલે કે અડધી થઈ ગઈ. એટલે જેમ જેમ અહીંયા વિજેતાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ પુરસ્કારની રકમ કેવી થાય છે ઘટતી જાય છે. તો અહીંયા ખબર પડી જાય કે આ શું છે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીંયા લખી નાખવાનું કે અહીં વિગત પરથી કહી શકાય કે વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો આપણે આગલા સ્વાધ્યાયમાં જ્યારે સમપ્રમાણના દાખલા જોતા હતા ત્યારે એના માટેનું સૂત્ર શું હતું કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં શું હતું y2. પણ અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે ત્યારે તમારે શું યાદ રાખવાનું છે ખાસ યાદ રાખવાનું છે કે x1 * y1 બરાબર x2 * y2. જો અહીંયા ઇન્ટુ બોલતો તો ઇન્ટુ લઈને ગુણાકાર x1 * y1 બરાબર x2 * y2. ચાલો તો આપણને ખ્યાલ આવી ગયો કે આ વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા લખી નાખવાનું ખાસ કે x1 * y1 બરાબર x2 * y2 બરાબર x3 * y3 બરાબર અહીંયા જેટલા છે એટલા લખી નાખશું. અહીંયા કેટલા આપેલા છે જો અહીંયા x1 અહીંયા x2 x3 x4 x5 s6 s7. ચાલો અહીંયા y1 આ y2 આ y3 આપણે મેળવવાનો છે. એ જ રીતના y4 ચાલો y5 y6 અને y7 આ આપણે મેળવવાનું છે. ચાલો તો અહીંયા લખી નાખશું કે વ્યસ્ત પ્રમાણમાં એટલે બધામાં અહીંયા લખી નાખવાનું કે બધા સરખા. ચાલો x4 * y4 બરાબર x5 * y5 બરાબર જગ્યા નથી એટલે હું અહીંયા બરાબર કરીને લખું છું કે s6 * y6 બરાબર x7 * y7. તમારે શું કરવાનું છે આ બધું લાઈનમાં લખી નાખવાનું છે. ચાલો હવે પહેલું તમને ખબર છે કે જ્યારે તમે રકમ સ્વાધ્યાય 11.1 માં જોયું ત્યારે શું લખતા x1 / y1 બરાબર જે તમારે મેળવવાનું હોય એ અહીંયા લખતા. તો એ એમ જ કરવાનું છે કારણ કે તમને x1 ને x2 બંને અને y1 અને y2 ની બંનેની કિંમત આપી દીધી છે. તમારે શું મેળવવાનું છે x3 અને y3 આ મેળવવાનું છે. તો ડાયરેક્ટ અહીંયા તમે લખી નાખજો કે હવે તમારે શું લખવાનું અહીંયા x1 * y1 બરાબર x3 * y3 આમ લખી નાખવાનું. ચાલો રેડી. હવે અહીંયા x1 અને y1 ની કિંમત શું આપેલી છે એ લખી નાખવાની. x1 ની કેટલી આપેલી છે 1. એ જ રીતના y1 ની કેટલી આપેલી છે 1 લાખ. અહીંયા લખી નાખવાનું 1 લાખ બરાબર x3 ની કેટલી આપેલી છે x3 ની 4 અને y3 આપણે મેળવવાનો છે. ચાલો હવે y3 ને કરતા કરશું એટલે શું થશે કે y3 બરાબર આના છેદમાં આવતા રહેશે તો અહીંયા 1 લાખ કારણ કે 1 લાખ ગુણ્યા 1 કરશો એટલે કેટલા મળશે 1 લાખ એના છેદમાં 4. હવે 4 વડે ભાગશો તો કેટલા થશે 2500 થશે. અહીંયા 2500 નહીંતર ભાગાકાર કરી નાખવાનો 2500 ડાયરેક્ટ 25 વડે 2 3 શૂન્ય મૂકી દેવાનું 25,000. તો y3 ની કિંમત તમને કેટલી મળશે 25,000. ચાલો હવે આ રીતે આપણે કરી શકો અથવા તમને ડાયરેક્ટ ભાગાકાર ન આવડે તો ડાયરેક્ટ એને તમારે ભાગાકાર કરી નાખવાનો. ચાલો અહીંયા આ સહેલું હતું એટલા માટે ડાયરેક્ટ કરી નાખ્યું. ચાલો હવે શું કરશું
ચાલો આપણને હવે y3 મળી ગયું છે. હવે આપણે શું મેળવવાનું છે? y4. તો સૌપ્રથમ અહીંયા y3 ની કિંમત મૂકી દઈએ. y3 ની કિંમત આપણે કેટલી મળી? 25000. તો અહીંયા લખી નાખું છું 25000. ચાલો હવે શું મેળવવાનું છે? y4 મેળવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખશું કે x1 y1 બરાબર x4 y4. ચાલો હવે બંનેમાં બધાની કિંમત મૂકી દઈએ. અહીંયા કેટલી છે? અહીંયા 1 ગુણ્યા y1 ની લાખ. તો લાખ અહીંયા મૂકી દેવાના. ચાલો હવે x4 ની કેટલી આપેલી છે? 5 અને y5 તો આપણે મેળવવાનું છે. તો y5 ની કરતા કરશું એટલે y5 બરાબર 1 લાખ ગુણ્યા 1 કરશું એટલે 1 લાખ ના છેદમાં કેટલા મૂકી દઈશું? 5. હવે તમને ડાયરેક્ટ આવડે તો નહીતર કરવાનું, નહીતર શું કરી નાખવાનું અહીંયા ભાગાકાર. તો કેટલા થશે? 5 દુ 10 અહીંયા 10 અને પાછળ શૂન્યનું નામ મૂકી દેવાનું એટલે કેટલા થઈ જશે? y5 કેટલા મળી જશે આપણને? 20000. ચાલો હવે શું આપણે મેળવવાનું છે? અહીંયા 20000 લખી નાખવાની કિંમત કેટલી મળી ગઈ આપણને? 20000. ચાલો હવે આપણે y4 ની સોરી અહીંયા y4 લખવાનું છે. અહીંયા y4 ચાલો અહીંયા y4 એ જ રીતે અહીંયા પણ y4 અને અહીંયા y4. આ કિંમત આપણને જે મળે છે એ y4 ની છે. અહીંયા y4 લખી નાખવાનું, અહીંયા y4. ચાલો y4 ની કિંમત કેટલી મળી ગઈ? 20000. ચાલો હવે y5 મેળવવાના છે અને x5 તો આપણે આપી દીધેલા છે. તો અહીંયા લખી નાખવાનું x1 * y1 બરાબર x5 * y5. ચાલો હવે અહીંયા x1 ની અને y1 ની કિંમત આપણને યાદ છે, આપેલી છે. એ જ રીતના x5 ની કિંમત પણ આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખું કે 1 ગુણ્યા 1 લાખ બરાબર x5 ની કિંમત કેટલી છે? 8. તો અહીંયા 8 લખી નાખવાનું, y5 9. હવે શું કરશું આપણે? y5 ને કરતા. તો y5 અહીંયા લખી નાખવાનું કે y5 બરાબર 1 ગુણ્યા 1 લાખ એટલે કેટલા થઈ જશે? 1 લાખ. 1 લાખ. ચાલો એના છેદમાં 8. જો ઘડીઓ આવડે તો ભલે, નહીતર અહીંયા શું કરી નાખવાનું? ભાગાકાર. ચાલો હવે 8 8 અહીંયા પછી નહીં મૂકો તો ચાલશે. એટલે ડાયરેક્ટ આ બે સંખ્યા બાદ કરશો તો કેટલા વધશે? 2. ઉપરથી પેલા 0 8 13 14 વધી જશે. 8 દુ 16. 4. હવે શું કરી દેવાનું? અહીંયા શૂન્ય ઉતારી દેવાનું. 8 5 40. હવે અહીંયા બે શૂન્ય મૂકી દેવાના એટલે કેટલા મળી ગયા? 12500. એટલે y5 બરાબર કેટલા મળશે આપણને? 12500. અહીંયા લખી નાખવાનું y5 બરાબર અહીંયા y5 બરાબર 12500. ચાલો હવે y5 મળી ગયું છે. હવે શું આપણે મેળવવાનું છે? y6. તો y6 મેળવી લઈએ આ જ રીતના. ચાલો આ જ રીતના મેળવશું એટલે શું કરી નાખવાનું? x1 * y1 બરાબર s6 * y6. ચાલો હવે બંનેની કિંમત મૂકી દઈએ. અહીંયા x ની કેટલી છે? 1 અને y1 ની કેટલી છે? 1 લાખ. હવે લખી નાખો 1 ગુણ્યા 1 લાખ. ચાલો એ જ રીતના s6 કેટલું છે? 10 અને y6 તો આપણે મેળવવાનું છે. ચાલો હવે y6 ની કરતા કરશું બરાબર. હવે શું થઈ જશે? આ બંનેનો ગુણાકાર કરશું એટલે કેટલા થશે? 1 લાખ. તો 1 લાખ અહીંયા 1 લાખ મૂકી દેવાના. એના છેદમાં હવે કેટલા આવતા રહેશે? 10 આવતા રહેશે તો 0 0 ઉડાડી દેવાનું. એટલે કેટલા વધશે? 1 લાખમાંથી અહીંયા 10000. તો y6 બરાબર કેટલા લખી નાખવાના? 10000. ચાલો y6 આપણને મળી ગયું. હવે શું મેળવવાનું છે? y7. તો અહીંયા હું એક આ ભૂસી નાખું છું. y6 મેળવવાનું છે એટલે અહીંયા શું કરશું? ખાલી ફેરફાર અહીંયા x1 * y1 એમ નામ લેવા દઈશું અને શું લખી નાખશું? x7 * y7. ચાલો હવે શું કરી નાખશું? બંનેમાં કિંમત મૂકી દઈશું. અહીંયા x ની કેટલી છે? 1 ગુણ્યા y1 ની કેટલી છે? 1 લાખ. તો અહીંયા લખી નાખવાનું 1 લાખ બરાબર x7 ની આપી દીધી છે. કેટલી છે? x7 ની 20. તો અહીંયા 20 * y7 ની. ચાલો હવે શું કરશું? y7 ને કરતા એટલે y7 ને કરતા કરશું એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 1 લાખ. 1 લાખ ના છેદમાં કેટલા? આ 20 અહીંયા છેદમાં આવતા રહેશે. અહીંયા 20 એટલે કેટલા? 0 0 ઉડી જશે અને ભાગાકાર કરશો એટલે 2
પંચા 10 એટલે 5 અને 3 શૂન્ય એટલે કેટલા મળે છે 5000 એટલે y7 બરાબર કેટલા મળશે આપણને 5000 તો અહીંયા લખી નાખવાનું પછી તમારે કોષ્ટક અહીંયા લખી નાખવાનું અહીંયા y7 ને કેટલા મળ્યા 5000 અને y6 ને કેટલા મળ્યા 10000 તમારે આ નીચે કોષ્ટક લખી નાખવાનું છે ચાલો લખી નાખો ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે રહેમાન એક પૈડામાં આરા લગાવે છે આ માટે તે સમાન લંબાઈના આરાઓનો ઉપયોગ કરે છે હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય હવે તેને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો અહીં આરાની સંખ્યા આપેલી છે અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો આપેલો છે તમારા પાઠ્ય પુસ્તકમાં આકૃતિ આપેલી છે પણ મેં અહીંયા દોરેલી નથી એમાં પહેલો પ્રશ્ન છે ટોટલ 3 પ્રશ્નો છે અહીંયા આપણે પહેલો પ્રશ્ન પહેલા જોઈએ કે શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે તો ચાલો જોઈએ જો અહીંયા આરાની સંખ્યા 4 છે ત્યારે ખૂણો બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો કેટલાનો છે 90 જો હવે આરાની સંખ્યા વધારવામાં આવી તો તે પરસ્પર બે ક્રમિક વચ્ચે બનતો ખૂણો કેટલાનો થઈ ગયો 60 તો શું થયું એક વધ્યો તો બીજો ઘટ્યો એટલે કહી શકાય કે વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો તો પહેલા સૌપ્રથમમાં લખી નાખવાનું આપેલ વિગત પરથી કહી શકાય કે વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો હવે આપણે શું કરવાનું છે અહીંયા આરાની સંખ્યાને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો મેળવવાનો છે તો સૌપ્રથમ આને શું કહી દેવાનું આને x કહી દેવાનું આને y કહી દેવાનું આ x1 આ x2 x3 x4 ને x5 એ જ રીતના અહીંયા y1 y2 y3 y4 અને y5 ચાલો અહીંયા આપણે ત્રણ મૂલ્યો મેળવવાના છે ચાલો મેળવી લઈએ તો સૌપ્રથમ શું કરવાનું અહીંયા x1 y1 બરાબર x2 y2 x2 y2 નહીં લખીએ કેમ કારણ કે અહીંયા x2 અને y2 આપેલા છે એટલે ડાયરેક્ટ x3 y3 લખશું કે x3 y3 ચાલો હવે કિંમત મૂકી દઈએ કે x1 ની કેટલી છે 4 અને y1 ની કેટલી છે 9 એટલે અહીંયા ગુણાકારની નિશાની ચાલો x3 ની કેટલી આપેલી છે 8 અને y3 ની મેળવવાની છે ચાલો હવે y3 ને કરતા કરશું એટલે y3 બરાબર અહીંયા 4 * 9 ભાગ્યા 8 થઈ જશે હવે છેદ ઉડાડી નાખવાનો 4 * 2 8 અહીંયા 9 ભાગ્યા 2 કરશો એટલે 45 મળી જશે તો y3 બરાબર કેટલા મળી જશે તમને 45 ચાલો હવે y3 તમને મળી ગયા હવે શું તમારે કરવાનું છે y4 મેળવવાનું છે તો આ જ રીતના કરશો એટલે સૌપ્રથમ શું કરવાનું x1 y1 લખવાનું x1 y1 બરાબર x4 y4 ચાલો હવે x1 અને y1 ની કિંમત આપણે લખી નાખીએ x1 ની 4 ગુણ્યા y1 ની 9 બરાબર x4 ની કેટલી આપણે દીધેલી છે 10 એટલે ગુણ્યા y4 ચાલો y4 મેળવવાનો છે y4 ને શું કરશું કરતા એટલે y4 બરાબર 4 ગુણ્યા 9 ના છેદમાં 10 શૂન્ય શૂન્ય ઉડી જશે ચાલો 4 નો વાર કેટલા થઈ જશે 36 તો y4 બરાબર કેટલા મળી ગયા આપણને 36 તો ચાલો y4 ની કિંમત આ કેટલી મળી ગઈ 36 હવે આપણે y5 ની મેળવવાની છે તો સૌપ્રથમ આ જ રીતના લખી નાખવાનું x1 y1 બરાબર x5 y5 ચાલો હવે x1 અને y1 ની કિંમત મૂકી દઈએ 4 અને 9 4 ગુણ્યા 9 બરાબર x4 ની કેટલી x5 ની કેટલી છે 12 ગુણ્યા y5 એમને y5 મેળવવાનું છે તો y5 ને શું કરી દેવાનો કરતા એટલે y5 બરાબર 4 ગુણ્યા 9 ના છેદમાં 12 કરશો એટલે છેદ ઉડાડશો એટલે 4 તેરી 12 3 તેરી 9 એટલે 30 તેરી 9 એટલે y5 બરાબર આપણે કેટલા મળી જશે 30 એટલે y5 બરાબર કેટલા મળી જશે 30 ચાલો હવે આ લખી નાખો પછી પ્રશ્ન નંબર 2 જોઈએ ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ
કે 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતો ખૂણાનું માપ શોધો. એટલે સૌપ્રથમ શું કરવાનું છે? આપણે ખૂણાનું માપ શોધવાનું છે. આરાની સંખ્યા આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 15 આપી દીધેલી છે. તો અહીંયા લખી નાખશું S6 બરાબર કેટલા આપી દીધા છે? 15. ચાલો y6 આપણે મેળવવાના છે. ચાલો હવે શું કરી નાખશું? આપણે મેળવી નાખશું. સૌપ્રથમ શું કરીશું? અહીંયા x1 y1 બરાબર કેટલા મૂકી દઈશું? S6 y6. ચાલો અહીંયા x1 ને y1 કેટલા આપી દીધા છે? 4 ગુણ્યા 90 બરાબર S6 કેટલા આપ્યા છે? 15 અને y6 આપણે મેળવવાના છે. તો y6 મેળવવાના છે તો શું કરી નાખશું? એને કરતા બનાવી નાખશું. એટલે y6 બરાબર 4 ગુણ્યા 90 ના છેદમાં 15. ચાલો છેદ ઉડાડો જોઈએ. 15 6 90 થશે. 15 6 9 એટલે 4 6 24 એટલે y6 બરાબર કેટલા મળી જશે? અહીંયા લખી નાખવાનું કે y6 બરાબર 6 24 એટલે બે ક્રમિક આરા વચ્ચે ની જોડનો બનતો ખૂણો કેટલાનો હશે? 24. તો અહીંયા લખી નાખવાનું કે બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતો ખૂણો 24 અંશ છે. ચાલો હવે આપણે હજી એક પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન અહીંયા જોઈ લઈએ. શું આપી દીધું છે? બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતો ખૂણાનું માપ 40 અંશ છે. તો આરાની સંખ્યા શોધવાની. એટલે અહીંયા શું કરવાનું છે? આરાની સંખ્યા. અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ કે અહીંયા S7 આપણે શું કરવાનું છે? આરાની સંખ્યા. એટલે આરાની સંખ્યા તો મેળવવાની છે એટલે આપણે મેળવવાનું છે. અને y7 આપી દીધું છે. y7 કેટલું આપી દીધેલું છે? એટલે 40. તો ચાલો અહીંયા કરી નાખીએ. ચાલો અહીંયા બાજુ કરી નાખીએ છીએ. તો સૌપ્રથમ શું કરી લખી નાખવાનું? x1 y1 બરાબર s7 y7. ચાલો હવે જે કિંમત આપી છે એ લખી નાખીએ. x1 અને y1 ને આપી દીધી છે 4 અને 9 એટલે 4 ગુણ્યા 90 s7 મેળવવાના છે. y7 ની કિંમત કેટલી આપી દીધેલી છે? 40. હવે x7 ને આપણે કરતા કરીશું એટલે x7 બરાબર 4 ગુણ્યા 90 ના છેદમાં 40. શૂન્ય શૂન્ય ઉડી જશે. હા તો 4 એકા 4 એટલે કેટલા મળ્યા? 9. એટલે x7 બરાબર કેટલા મળી ગયા? 9. ચાલો તો શું કહી શકાય કે આરાની સંખ્યા કેટલી છે? તો લખી નાખવાનું આરાની સંખ્યા 9 ચાલો લખી નાખો. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? તો સૌપ્રથમ કહી શકાય કે અહીંયા શું આપેલું છે? વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ આપેલું છે તો સૌપ્રથમ અહીંયા કોષ્ટક બનાવી નાખીએ. કોષ્ટક બનાવશું તો શું કરશું? બાળકોની સંખ્યા. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે બાળકોની સંખ્યા એને શું કહી દેવાનું? x. એ જ રીતના હવે શું કરશું? મીઠાઈના ટુકડા. તો અહીંયા લખી નાખશું કે મીઠાઈના ટુકડા. તમે તમારી જાતે પણ બનાવી શકો છો. એને શું કહી દેવાનું? y. ચાલો પેલા શું કહી દેવાનું? x1 અહીંયા x1 y1 એ જ રીતના x2 y2. ચાલો હવે બંનેની કિંમત મૂકી દઈએ. ચાલો હવે x1 એટલે શું આપી દીધું છે? બાળકોની સંખ્યા. એટલે 24 બાળકો છે તો અહીંયા 24 બાળકો. ચાલો હવે y1 એટલે મીઠાઈના ટુકડા કેટલા છે? 24 બાળકો હોય ત્યારે મીઠાઈના ટુકડા 5. ચાલો હવે શું કીધું છે? જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાનું અહીં x1 બરાબર કેટલા છે? 24 બાળકો અને y1 બરાબર 5 ટુકડા.
ચાલો હવે x2 મેળવવાનો છે એટલે બાળકોની સંખ્યા એટલે નવા બાળકોની સંખ્યા આપણે મેળવવાની છે ને તો નવા બાળકોની સંખ્યા કેટલી ઘટે છે તો લખી નાખવાનું બાળકોની સંખ્યામાં લખી નાખવાનું પહેલા કે બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય છે કેટલા હતા કુલ 24 એમાં 4 નો ઘટાડો થાય છે તો અહીં લખી નાખવાનું કે નવા બાળકોની સંખ્યા શું કહી દેવાનું x2 ચાલો હવે શું કરવાનું આ 4 સામે બાદ કરવાના x1 માંથી તો અહીં લખી નાખવાનું x1 - 4 x1 કેટલા છે 24 માંથી 4 જશે તો કેટલા આવે છે 20 તો આપણને x2 કેટલા મળી ગયા 20 ચાલો એટલે x2 આપણને કેટલા મળી ગયા 20 હવે y2 આપણે મેળવવાનું છે તો બાળકને કેટલી મીઠાઈ મળશે એ આપણે મેળવવાનું છે ચાલો અહીંયા x1 * y1 બરાબર x2 * y2 ચાલો x1 ની કિંમત કેટલી આપેલી છે 24 અને y1 ની 5 તો અહીંયા લખી નાખશું 24 * 5 બરાબર x2 કેટલા આપેલા છે 20 * y2 આપણે મેળવવાના છે તો એને કરતા કરી નાખીએ y2 બરાબર 24 * 5 ના છેદમાં કેટલા મૂકી દઈશું 20 ચાલો છેદ ઉડેતા હોય તો ઉડાડી નાખવાના અહીંયા ઉડે છે 5 4 20 તો હવે 4 6 24 થશે તો y2 બરાબર કેટલા મળશે 6 ચાલો શું કીધું છે આપણને મીઠાઈના ટુકડા બાળકોને કેટલા મળશે પ્રત્યેક બાળકોને 6 તો અહીંયા લખી નાખવાનું પ્રત્યેક બાળકને 6 મીઠાઈના ટુકડા મળશે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 5 જોઈએ કે એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે ચાલો સૌપ્રથમ અહીંયા કોષ્ટક બનાવી નાખીએ તો સૌપ્રથમ શું લખશું પશુઓની સંખ્યા અહીંયા લખી નાખવાનું પશુઓની સંખ્યા બીજું શું લખી નાખવાનું ઘાસચારો હવે આને શું કહી દેવાનું x અને y ઘાસચારો શેમાં આપેલો છે દિવસોમાં તો અહીંયા લખી નાખવાનું દિવસમાં ચાલો આ કોષ્ટક તમે તમારી જાતે પણ બનાવી શકો છો તમને જે યોગ્ય લાગે એ રીતનું બનાવી નાખવાનું ચાલો અહીંયા શું કહી દેવાનું x1 y1 એ જ રીતના અહીંયા x2 y2 ચાલો હવે શું આપેલું છે એક ખેડૂત પાસે 20 પશુઓ છે તો પશુઓની સંખ્યા સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કેટલી છે 20 પશુઓની સંખ્યા કેટલી આપી દીધેલી છે 20 ચાલો ત્યારે દિવસ કેટલા થાય છે 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે ચાલો 6 દિવસ હવે શું કીધું છે તેટલો ઘાસચારો છે હવે જો તેની પાસે 10 પશુઓ વધારે તો 10 પશુઓ વધુ આવે છે તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાના નથી 10 તમારે શું કરવાનું જેટલા છે પ્લસ એમાં 10 વધુ આવે છે તો અહીંયા લખી નાખવાનું અહીં x1 બરાબર 20 અને y1 બરાબર 6 દિવસ અથવા 6 ડે હવે x2 શું પહેલા લખી નાખવાનું અહીંયા તેની પાસે 10 પશુઓ વધારે આવે છે 10 પશુઓ વધારે આવે છે એટલે x2 અહીંયા એને શું કહેવાનું x2 બરાબર જે x1 જેટલા છે એટલે કેટલા છે 20 છે એટલે x1 પ્લસ જે છે એમાં 10 વધુ આવે છે તો x1 કેટલા છે અહીંયા લખી નાખવાનું નવા પશુ ચાલો
x1 કેટલા છે 20 પ્લસ 10 એટલે કેટલા થઈ જશે 30 x2 બરાબર કેટલા મળી ગયા તમને 30 તો અહીંયા લખી નાખવાનું x2 બરાબર 30 ચાલો હવે શું કરવાનું છે અહીંયા લખી નાખીએ કે x1 y1 બરાબર x2 y ચાલો x1 અને y1 ની કિંમત આપણે આપી દીધી છે x2 ની આપી છે આપણે y2 ની મેળવવાની છે ચાલો x1 ની મૂકી દઈએ 20 અહીંયા 20 ગુણ્યા y1 કેટલો આપી દીધેલો છે 6 x2 30 અને y2 ની કિંમત આપણે મેળવવાની છે તો y2 ને આપણે સૂત્રનો કરતા કરીએ તો y2 બરાબર 20 ગુણ્યા 6 ના છેદમાં 30 ચાલો સૌપ્રથમ છેદ ઉડતા ઉડાડે એટલે શૂન્ય શૂન્ય ઉડી જાય છે અહીંયા 3 દુ 6 થાય છે એટલે 2 2 4 y2 બરાબર કેટલા મળી ગયા આપણને 4 અહીંયા લખી નાખવાનું y2 બરાબર 4 હવે શું કહી દીધું છે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે તો અહીંયા લખી નાખવાનું તો ઘાસચારો 4 દિવસ ચાલશે લખી નાખો ચાલો દાખલા નંબર 6 જોઈએ કે એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસમિંદરના ઘરે ફરીથી વિસ્તાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરી શકે છે હવે જો તે 3 ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે એટલે 3 વ્યક્તિ હોય તો 4 દિવસમાં કામ કરતા હોય હવે 3 ની જગ્યાએ 4 વ્યક્તિ કરશે તો શું થશે કામ સરળતાથી અને ઝડપથી થશે એટલે શું થઈ જશે 3 ની જગ્યાએ 4 વ્યક્તિ કામ કરશે તો દિવસની સંખ્યા શું થઈ જશે ઘટી જશે ચાલો સૌપ્રથમ અહીંયા આપણે કોષ્ટક બનાવી નાખીએ ચાલો શું કરી નાખશું વિસ્તાર લગાવવાનું કામ અહીંયા લખી નાખું કે વિસ્તાર લગાવવાનું કામ દિવસોમાં અને પછી અહીંયા વ્યક્તિ લખી નાખશું કે વ્યક્તિની સંખ્યા ચાલો કોષ્ટક બનાવી નાખ્યા ઉપલાને x કહી દઈશું નીચેનાને y કહી દઈશું આને શું કહી દેવાનું x અને આને y ચાલો અહીંયા x1 એ જ રીતના અહીંયા y1 એ જ રીતના અહીંયા x2 અને y ચાલો સૌપ્રથમ મેળવી લઈએ x1 કોણ છે અને x2 કયા છે ચાલો એક ઠેકેદાર અંદર મૂકે છે કે જસ્મીનના ઘરે ફરીથી વિસ્તાર લગાવવાનું કામ 3 વ્યક્તિ શું કીધું છે વ્યક્તિની સંખ્યા આપી દીધી છે 3 વ્યક્તિ તો અહીંયા y1 કેટલું થશે 3 4 દિવસમાં પૂરું કરે છે એટલે દિવસોની સંખ્યા વિસ્તાર લગાવવાનું કામ કેટલું થાય છે 4 દિવસમાં ચાલો હવે જો 3 ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવવામાં આવે તો આ કામ કેટલા દિવસમાં સરળતાથી થશે કારણ કે હવે 3 વ્યક્તિ હોય તો 4 વ્યક્તિ કરશે તો શું થશે કામ સરળતાથી થઈ જશે અને કામના દિવસોની સંખ્યામાં પણ ઘટાડો થશે એટલે વ્યસ્ત પ્રમાણમાં છે તો સૌપ્રથમ અહીંયા લખવાનું અહીં વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો વ્યસ્ત પ્રમાણમાં હોય તો x1 બરાબર 4 અને y1 બરાબર 3 છે તો હવે શું કરવાનું છે વ્યક્તિની સંખ્યા કેટલી કીધી છે 3 ના બદલે 4 વ્યક્તિ કરવામાં આવે તો એક વ્યક્તિનો વધારો થશે તો x2 બરાબર એ લખી નાખવાનું 3 ના બદલે 4 વ્યક્તિ 3 ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવવામાં આવે વ્યક્તિને કામ પર લગાવવામાં આવે તો x2 બરાબર શું થઈ જશે x1 છે એની જગ્યાએ શું થઈ જશે હવે x2 એટલે વ્યક્તિની સંખ્યા અહીંયા વ્યક્તિની સંખ્યા આપણે શું મેળવવાની છે y2 એટલે y2 અહીંયા થશે y2 બરાબર કેટલા થઈ જશે 3 ના બદલે 4 એટલે અહીંયા 3 ના બદલે કેટલા લેવાના છે વ્યક્તિની સંખ્યા 4 એટલે x2 આપણે મેળવવાનો છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે x1 * y1 બરાબર x2 * y2
x1 અને y1 ની કિંમત મૂકી દઈશું x1 ની 4 છે y1 ની 3 બરાબર x2 ની મેળવવાની છે અને y2 ની કેટલી આપી દીધી છે 4 હાલો x2 ને આપણે શું કહેશું સૂત્રનો કરતા એટલે x2 બરાબર 4 ગુણ્યા 3 એમ ને આ 4 ક્યાં આવતા રહેશે છેદમાં 4 4 ઉડી જશે તો x2 બરાબર શું મળી જશે 3 અહીંયા લખી નાખવાનું શું મળી ગયું આપણે x2 બરાબર 3 એટલે આ કામ કેટલા દિવસમાં પૂરું થશે હવે આ કામ 3 દિવસમાં પૂરું થશે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 7 જોઈએ કે એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા 25 બોક્સ રાખવામાં આવે છે હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય તો આવા કેટલા બોક્સ ભરાશે ચાલો તો એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા કેટલા બોક્સ છે 25 બોક્સ હવે શું કહેવાનું કીધું છે કે પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય એટલે 20 શીશીઓ હોય તો હવે 20 શીશીઓ હોય તો કેટલા બોક્સ તો એક બોક્સ એટલે બોક્સ થોડું મોટું કરી નાખ્યું છે અને એમાં 20 શીશીઓ મૂકવાની કીધી છે હવે શું થશે છે બોક્સની સંખ્યામાં શું થશે ઘટાડો તો અહીંયા લખી નાખવાનું સૌપ્રથમ શું કરશું આપણે કોષ્ટક દોરી નાખીએ શું લખશું શીશીઓની સંખ્યા એને x કહી દઈશું અને બોક્સની સંખ્યાને શું કહી દઈશું y ચાલો આ x1 અહીંયા y1 એ જ રીતના અહીંયા x2 અને y2 ચાલો x1 કેટલા આપી દીધા છે ચાલો એક બોક્સમાં 12 શીશીઓની સંખ્યા એટલે એવા 25 બોક્સ આપ્યા છે એટલે શીશીઓ કેટલી 12 એવા બોક્સ કેટલા આપી દીધા છે 25 હવે શું કીધું છે હવે જો આ જથ્થામાં 20 શીશીઓ એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય એટલે x2 બરાબર 20 અને y2 આપણે મેળવવાના છે ચાલો તો સૌપ્રથમ અહીંયા લખવાનું કે અહીં વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો હવે શું કરી દઈશું અહીંયા x1 y1 બરાબર x2 y2 ચાલો x1 કેટલા આપી દીધા છે 12 ગુણ્યા y1 25 બરાબર x2 20 ગુણ્યા y2 આપણે મેળવવાના છે તો y2 ને શું કરશું આપણે કરતા કરીશું એટલે 12 ગુણ્યા 25 ના છેદમાં 20 ચાલો છેદ ઉડાડીએ તો અહીંયા 55 25 એ જ રીતે અહીંયા 4 પંચાને 20 5 5 ઉડી જશે એ જ રીતે અહીંયા 4 તેરી 12 એટલે 3 પંચાને 15 એટલે y2 બરાબર કેટલા મળશે આપણને 15 તો ચાલો એવા કેટલા બોક્સ મળશે 15 તો અહીંયા લખી નાખવાનું આવા 15 બોક્સ ભરાશે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 8 જોઈએ કે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસ બનાવવા કેટલા યંત્રની જોઈએ તો જો અહીંયા 63 દિવસ છે તો 42 યંત્રો બનાવે છે તો હવે 63 ના બદલે હવે કેટલા લેવાના છે 54 દિવસ તો શું થયું દિવસોની સંખ્યામાં ઘટાડો થયો તો શું થશે યંત્રોની સંખ્યામાં શું થશે વધારો એટલે કહી શકાય કે આ વ્યસ્ત પ્રમાણ છે તો સૌપ્રથમ શું કરી નાખીએ અહીંયા કોષ્ટક બનાવી નાખીએ કે વસ્તુઓ બનાવવા લાગતા દિવસો એને x કહી દઈએ અને બીજું યંત્રોની સંખ્યા આ શું કહી દેવાનું y
ચાલો આ x1 અને શું કહી દેવાનું x1 x1 બરાબર અહીંયા y1 બરાબર એ જ રીતના અહીંયા x2 બરાબર અને y2 બરાબર ચાલો x1 બરાબર શું લઈ લેવાનું 63 દિવસ 63 દિવસ અને યંત્રની સંખ્યા 42 એ જ રીતના હવે શું કીધું છે આ સંખ્યાને વસ્તુ 54 દિવસમાં બનાવવા માટે એટલે 54 દિવસ એટલે અહીંયા દિવસ અને y2 આપણે મેળવવાના છે યંત્રની સંખ્યા આપણે શું કરવાની છે મેળવવાની છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું અહીં વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો તો સૌપ્રથમ શું લખશું અહીંયા x1 બરાબર x1 * y1 બરાબર x2 * y2 ચાલો x1 ની કિંમત મૂકી દઈએ 63 ગુણ્યા y1 કેટલા આપેલા છે 42 બરાબર x2 54 અને y2 આપણે મેળવવાના છે ચાલો y2 ને આપણે સૂત્રમાં કરતા કરીએ તો y2 બરાબર 63 ગુણ્યા 42 ના છેદમાં 54 ચાલો છેદ ઉડાડો જોઈએ અહીંયા 7 નવા 63 થશે એ જ રીતના અહીંયા 7 નવા એટલે 6 નવા 54 થશે એટલે અહીંયા 6 એ જ રીતના અહીંયા 6 7 42 થશે એટલે 7 ને 7 નો ગુણાકાર એટલે 7 49 એટલે અહીંયા y2 બરાબર 49 યંત્રો ની જરૂર પડશે તો અહીંયા લખી નાખવાનું કે શું આપેલી છે લાઈન કે આ જ વસ્તુઓની આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા 49 યંત્રોની જરૂર પડશે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 9 જોઈએ કે એક કારને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે હવે જો કારની ઝડપ 80 કિમી પ્રતિ કલાકે હોય તો કેટલો સમય લાગશે તો સૌપ્રથમ અહીંયા કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે તો 2 કલાક લાગે છે હવે કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક કરી નાખી તો શું થયું કારની ઝડપ વધારી તો હવે સમય કેવો લાગશે ઘટશે એટલે કહી શકાય કે વ્યસ્ત પ્રમાણમાં છે તો સૌપ્રથમ અહીંયા કોષ્ટક બનાવી નાખીએ કે કારની ઝડપ તો લખવાનું કારની ઝડપ એને શું કહી દેવાનું x એ જ રીતના સમય અહીંયા શું લખી નાખવાનું સમયને શું કહી દેવાનું y અહીંયા x1 એ જ રીતના અહીંયા x2 અહીંયા y1 અને અહીંયા y2 ચાલો સૌપ્રથમ મેળવી લઈએ x1 એટલે કારની ઝડપ કેટલી છે 60 તે સમય કેટલો લાગે છે 2 કલાક હવે શું કીધું છે કારની ઝડપ કેટલી કરી નાખી છે 80 તો હવે શું થાય ઝડપ વધારી દીધી છે સમય ઘટવાનો છે હા તો ચાલો અહીંયા લખીએ અહીં વ્યસ્ત પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો કેટલા દીધા છે x1 બરાબર 60 અને y1 બરાબર કેટલા દીધા છે 2 કલાક આપી દીધા છે ચાલો હવે x2 80 કિમી પ્રતિ કલાક ચાલો હવે શું કરવાનું છે અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે તો સૌપ્રથમ લખી નાખીએ કે x1 * y1 બરાબર x2 * y ચાલો x1 ની કિંમત કેટલી છે 60 y1 ની એટલે ગુણ્યા 2 x2 ની 80 ગુણ્યા y2 એમને ચાલો y2 ને સૂત્રનો કરતા કરીએ એટલે 60 ગુણ્યા 2 થશે અને 80 ક્યાં જતા રહેશે છેદમાં
શૂન્ય શૂન્ય ઉડી જશે, છેદ ઉડાડો તો બીજા 2 4 8 ચાલ હવે ઉડશે હા અહીંયા 3 દુ 6 થશે અને અહીંયા 2 દુ 4 થશે એટલે શું મળશે y2 બરાબર 3/2 ચાલ અહીંયા જે ભાગ પડશે તો કઈ રીતના પાડી શકાય ચાલો અહીંયા જોવો તો મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવા હોય તો 2 કા 2 એટલે અહીંયા 1 એટલે કઈ રીતના કહી શકાય કે આ એક પૂર્ણ એટલે અહીંયા આને બીજી રીતે લખું છું કે 1 કલાક ને 1/2 ચાલો આ એક ઉપર અહીંયા લખી નાખવાનું એટલે 1 અને આ છેદમાં મૂકી દેવાના 2 એટલે 1 પૂર્ણ 1/2 કલાક થશે તો અહીંયા લખી નાખવાનું કેટલો સમય લાગશે અહીંયા લખી નાખવાનું તો સમય 1 કલાક 1/2 જેટલો લાગશે આ હોય તો પણ ચાલે આ પણ ચાલે તમને જે યોગ્ય લાગે એ લખવાનું ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 10 જોઈએ કે એક ઘરમાં નવી બારીઓ બનાવવા માટે બે વ્યક્તિઓને 3 દિવસ લાગે છે તો એમાં પહેલો પ્રશ્ન છે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગશે એમાં બીજો પ્રશ્ન છે એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલા વ્યક્તિઓની જરૂર પડશે તો સૌપ્રથમ અહીંયા કોષ્ટક બનાવી નાખીએ શું લખશું વ્યક્તિઓ અહીંયા શું લખશું વ્યક્તિઓ અને દિવસ અથવા સમય લખો તો પણ ચાલે અહીંયા દિવસો લખી નાખો વ્યક્તિઓને શું કહી દેવાનું x અને દિવસોને y ચાલો અહીંયા x1 y1 x2 y ચાલો બે પ્રશ્ન છે એક અહીંયા અને એક અહીંયા એટલે લખી નાખો x3 અને y3 ચાલો શું મળી જશે x1 કેટલું આપ્યું છે એક ઘરની નવી બારીઓ લગાવવા માટે બે વ્યક્તિઓ ચાલો કેટલા દિવસમાં કામ કરે છે 3 દિવસ લાગે છે એટલે અહીંયા દિવસોની સંખ્યા 3 હવે પહેલો પ્રશ્ન અહીંયા હું લખું છું પહેલો પ્રશ્ન કે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે છે કેટલા વ્યક્તિ બે અને એક વ્યક્તિ બીમાર પડે છે તો અહીંયા લખું છું કે કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે છે એટલે x2 બરાબર શું થશે 2 છે એટલે એક બીમાર પડે છે એટલે x1 - 1 થશે એક ઓછી થશે ને બીમાર પડે છે અહીંયા 2 આપેલી છે અહીંયા જ લખી નાખો કે 2 આપેલી છે 2 માંથી 1 જશે એટલે કેટલા વધશે 1 એટલે x2 બરાબર આપણે કેટલી મળી ગઈ x2 બરાબર વ્યક્તિ 1 ચાલો અહીંયા લખી નાખીએ હવે x અને y તો આપણે મેળવવાના છે ચાલો x1 * y1 બરાબર x2 * y ચાલો x1 ની કિંમત મૂકી દો x1 ની કિંમત મૂકશો એટલે કેટલી મળશે x1 ની આપી દીધી છે 2 અને y1 ની 3 બરાબર x2 કેટલા 1 અને y2 મેળવવાના ચાલો હવે y2 ને શું કરશું આપણે કરતા એટલે y2 બરાબર આ બે તેરી 6 એટલે 6 ના છેદમાં 1 એટલે 6 ભાગ્યા 6 એટલે y2 બરાબર કેટલા મળી જશે 6 એટલે આ શું મળી ગયું આપણને વ્યક્તિઓ આ દિવસોની સંખ્યા કે જો એક વ્યક્તિ હોય તો કેટલા દિવસ લાગે 6 દિવસ તો અહીંયા લખી નાખવાનું 6 દિવસ લાગે ચાલો હવે બીજો પ્રશ્ન અહીંયાથી શરૂ કરી દઉં છું કે શું કીધું છે કે એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે એક જ દિવસમાં એટલે અહીંયા લખવાનું y3 1 એટલે એક જ દિવસમાં એટલે y3 કેટલું મળી ગયું 1 અને કેટલા વ્યક્તિઓની જરૂર
પડશે. તો ચાલો લખી રાખીએ અહીંયા કે x1 * y1 બરાબર x3 * y2. ચાલો એ રીતનું તમારે અહીંયા લખવું હોય તો પણ ચાલે, ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. અહીંયા લખીએ એકવાર કે એક જ દિવસમાં બારીઓ લગાવવા. એટલે y3 આપણને કેટલું મળ્યું? 1. ચાલો હવે સમગ્ર વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા લખી નાખવાનું x1 * y1 બરાબર x3 * y2. y3 તો આપણને મળી ગયું છે, એક દિવસમાં કામ કરવાનું છે એટલા માટે તો x1 ની કિંમત મૂકી દઈએ. x1 ની કેટલી છે? 2 અને x3 ની 3 બરાબર x3 તો મેળવવાનું છે * y3 ની કેટલી છે? y3 ની અહીંયા આપણે 1 મળી તો 1 અહીંયા ડાયરેક્ટ લખી નાખશું ગુણ્યા. ચાલો હવે x3 ને કરતા કરશું એટલે x3 બરાબર 2 * 6 6 ના આ 1 ક્યાં ઉતરે છે? નીચે એટલે 6 * 6 તો કેટલા વ્યક્તિઓની જરૂર પડશે? જો એક જ દિવસમાં બારીઓ લગાવી હોય તો 6 વ્યક્તિની જરૂર પડશે. તો અહીંયા લખવાનું 6 વ્યક્તિઓની જરૂર પડશે. તો તમારે આમ લખવું તો પણ ચાલે અને તમારે ડાયરેક્ટ આખું લખવું હોય તો પણ ચાલે. એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે 6 વ્યક્તિઓની જરૂર પડશે. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 11 કે કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? અહીં શાળાનો સમય સમાન રહે તેવું માનવાનું છે આપણે. તો સૌપ્રથમ શું કીધું છે? 45 મિનિટનો એવા 8 તાસ છે. તો હવે આપણે શું કરવાનું છે? 9 તાસ કરવા છે. તો હવે શું થાય? 45 મિનિટના 8 તાસ હોય તો 9 તાસ એટલે 1 તાસ વધારો તો એ શું થાય? સમયમાં ઘટાડો એટલે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. તો સૌપ્રથમ અહીંયા લખી નાખો, કોષ્ટક દોરી નાખીએ. સૌપ્રથમ અહીંયા શું લખશું? તાસની સંખ્યા લખી નાખીએ અને x કહી દઈએ. એ જ રીતના સમયને શું કહી દઈએ? y. ચાલો અને x1 આ y, અહીંયા x2 અને આ y2. ચાલો સૌપ્રથમ શું કીધું છે? 45 મિનિટના 8 તાસ એટલે તાસની સંખ્યા કેટલી છે? 8 અને એના માટે સમય કેટલો લાગે છે? 45 મિનિટ. હવે એ જ રીતના શું કીધું છે? તાસની સંખ્યા 9 કરવાની છે એટલે તાસની સંખ્યા કેટલી કરવાની છે? 9. તો કેટલો સમય રાખવો પડશે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે અહીં વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો કિંમત અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં છું કે વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે x1 * y1 બરાબર x2 * y2. હવે શું કરવાનું છે? આપણે x1 ની કિંમત 8, y1 ની કેટલી છે? 45 બરાબર x2 ની 9, y2 ની મેળવવાની છે આપણે સમય. તો y2 ને સૂત્રનો પતા કરીએ એટલે y2 બરાબર 8 * 45 ના છેદમાં 9. ચાલો છેદ ઉડે છે. હા અહીંયા 9 * 5 = 45 થશે, 5 * 8 = 40 એટલે અહીંયા આપણે y2 બરાબર કેટલા થશે? 40. એટલે આપણે શું રાખવો પડશે? સમય. તાસનો સમય કેટલા રાખવો પડશે? તો દરેક તાસનો સમય 40 મિનિટનો રાખવો પડશે. એટલે દરેક તાસનો સમય 40 મિનિટ રાખવો પડશે. જો આપણે 40 મિનિટનો તાસ ગોઠવીએ તો આપણને 40 મિનિટનો સમય કરીએ તો 9 તાસ આપણે લઈ શકીએ. અને અહીંયા કીધેલું છે કે શાળાનો સમય સમાન છે. ચાલો આજ માટે આટલું જ. અહીંયા આપણું સ્વાધ્યાય ગેરપટ 2 પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.